તો ગુજરાતભરમાં જ્યારે દરેક શિવાલયો પર હવે શિવભક્તિમાં લોકો લીન થયા છે. અલગ અલગ શહેરની વાત કરી, અમદાવાદમાં પણ શિવભક્તિમાં લોકો લીન થયા. એટલું જ નહીં, જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ લોકો આવી રહ્યા છે. આજે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, આ શરૂઆતની સાથે જ લોકોની શિવભક્તિ પણ જાગી છે. અમદાવાદનો દેસાઈ પરિવાર જે સોમનાથ મંદિરે ધજા ચડાવશે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આ ધજા ચડાવવામાં આવશે. છેલ્લા 23 વર્ષથી દેસાઈ પરિવાર ધજા ચડાવી રહ્યો છે. ઘાટલોડિયામાં 1500થી વધુ લોકો સોમનાથ જઈને ધજા ચડાવશે. શ્રાવણ મહિનામાં અલગ અલગ રીતે જે શિવોપાસના કરવામાં આવે છે. કોઈ રુદ્રી હવન કરે, કોઈ લઘુરુદ્રી કરે, કોઈ રુદ્રાભિષેક કરે. દેસાઈ પરિવાર જે છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી સોમનાથમાં ધજા ચઢાવી પોતાની શિવભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. આ સોમવારે પણ તેઓ જશે. ઘાટલોડિયાનો આખો પરિવાર જે 1500થી વધુ લોકો સાથે જશે અને ત્યાં સોમનાથમાં ધજા અર્પણ કરશે. અલગ અલગ જ્યોતિર્લિંગ અને શિવ મંદિરોમાં જે શ્રાવણ મહિનાનો માહોલ જ અલગ જોવા મળી રહ્યો છે. આદિ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. તો બીજી તરફ બીજું જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું નાગેશ્વર, શ્રી નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે પણ લોકો આવી રહ્યા છે. ન માત્ર ગુજરાતના પરંતુ દેશભરમાંથી લોકો નાગેશ્વર દાદાના દર્શન કરવા આવી રહ્યા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશનું શ્રી મલ્લિકાર્જુન કે જ્યાં આ શ્રાવણ મહિના દરમિયાન દેશભરમાંથી શિવભક્તો આવીને 12 જ્યોતિર્લિંગના દર્શનનો જે સંકલ્પ છે તે પૂર્ણ કરી રહ્યા છે. આ 12 જ્યોતિર્લિંગમાં મધ્યપ્રદેશનું શ્રી મહાકાલેશ્વર અને શ્રી ઓમકારેશ્વર, આ બંને મંદિરોમાં પણ આ બંને જ્યોતિર્લિંગ સ્થાન પર પણ ભક્તોનો મેળાવડો જામ્યો છે. આ ઉપરાંત કેદારનાથ બાબાના દર્શન કરવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અને 12 જ્યોતિર્લિંગના દર્શનનો સંકલ્પ લઈ શ્રાવણ મહિનામાં પુણ્યનું ભાથું એકત્ર કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભીમાશંકરના દર્શન કરવા માટે પણ શ્રાવણ મહિનામાં અલગ જ ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં આવેલું અને એક મંદિર કાશી વિશ્વનાથ જ્યાં ભક્તોની ભીડ જામી છે. તો મહારાષ્ટ્રના નાસિકમાં આવેલું ત્રંબકેશ્વર જે અલગ જ મહત્વ ધરાવે છે, જ્યાં ભક્તો આ શ્રાવણ માસ દરમિયાન દાદાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. આ ઉપરાંત ઝારખંડમાં આવેલું શ્રી વૈદ્યનાથ મંદિર જ્યાં ભક્તો દાદાના દર્શન કરવા આવી રહ્યા છે. તો 12 જ્યોતિર્લિંગમાં અન્ય જે 2 જ્યોતિર્લિંગ રહ્યા, જેમાં શ્રી રામેશ્વરમમાં પણ પહોંચીને હરિહરનું ધ્યાન ધરી લોકો પોતાની શિવભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના શ્રી કૃષ્ણેશ્વરમાં પણ ભક્તોનો જમાવડો જામ્યો છે. શ્રાવણ મહિના દરમિયાન સવારમાં કીડિયારું ઉભરાતું હોય ભક્તોનું, તેવો માહોલ જોવા મળી રહ્યો છે.